સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના કરાર આધારિત લીધેલ એસટી ડ્રાઈવરોને છૂટા કરતા છૂટા કરેલ ડ્રાઈવરોમાં ભારે રોષ। વર્ષ 2019ની પરીક્ષા પાસ કરેલ તેઓને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ખાતે બસ ડ્રાઈવર તરીકેની ફરજમાં રાખેલ હતા, પરંતુ સંજોગો વસાદ તે બસ ડ્રાઈવરોને છૂટા કરી દેવામાં આવ્યા છે। જે અનુસંધાને આજ રોજ અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે છૂટા થયેલ ડ્રાઈવરોની મોટી સંખ્યામાં એકઠા થયેલ અને વાહન વ્યવહાર નિગમ સામે પોતાની માંગણીઓનો જો સંતોષવામાં નહીં આવે તો ડ્રાઈવરની નોકરી પર પરત લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે સૌ એકઠા થઈ મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો। હાલ મોંઘવારીના જમાનામાં પોતાના કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે મોટી સમસ્યા છે, ત્યારે 6 માસ નોકરી કરાવ્યા બાદ તેઓને છૂટા કરવામાં આવેલ છે તો તેઓ અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વધુમાં છૂટા કરેલ એસટી બસ ડ્રાઈવરોને માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તે માટે તેઓની આગામી લડતની રણનીતિ નક્કી કરવા અરવલ્લી જિલ્લા લેવલે જુદા જુદા કાર્યક્રમો દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સુધી આંદોલન કરવા રણનીતિ ઘડાઈ। અરવલ્લી જિલ્લાના કુલ 100 જેવા ડ્રાઈવરોને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા છૂટા કરતા તેઓની રોજગારી છીનવાઈ હોવાની ફરિયાદ શું નિગમ સાંભળશે? ગામ જીતપુરનો રહેવાસી છું। 6 મહિનાના કારણ આજ કે અમને સરકારે નોકરી પર રાખેલા હતા અને અમને 6 મહિના પૂર્ણ થયા બાદ અમને ઘર ભેગા કરી દીધા। અમારા છોકરા બાળ બચ્ચોનું શું, અમારું પરિવાર અત્યારે રિકવરો થઈ ગયો, અમારા પાસે કોઈ કામ ધંધો નથી। સરકારે અમે એવું વિચાર્યું હતું કે હમણાં સરકાર 6 મહિના પછી કાયમી ધોરણે અમને ઓર્ડર આપશે, પણ ઓર્ડર આપ્યા નહીં। અત્યારે બાળ બચ્ચોનું શું કરવાનું, એટલે અમે અત્યારે રસ્તા પર નજરા થઈ ગયા છે। આ સરકારને એવું કહેવા માગું છું કે અમને આગામી ધોરણમાં તાત્કાલિક અમને ઓર્ડર આપે, સરકારી નોકરી આપે અમને, અમે એવું ઈચ્છે છીએ। મારું નામ ભરતભાઈ દરજી છે। હું મોડાસાનો રહેવાસી છું। અમને 2019ની ભરતીમાં અમે પાસ થયા હતા અને અમને 6 મહિના કરાર આધારિત 2024માં લીધા હતા। પછી અમને એવું કીધું હતું કે ભાઈ તમે ખાલી અહીંયા આગળ નોકરી પર આવી જાઓ તો તમને કાયમી કરવામાં આવશે, એમ કરીને અમારા જોડે છેતરપિંડી કરી છે। તો અમે અત્યારે 6 મહિના કરાર આધારિત ડ્રાઈવરો બધા અમે નોકરી વગરના થઈ ગયા છે, તો એના માટે તમે અમને ન્યાય આપો। હું ડી.આર. જાદવ, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયનના પ્રદેશ મંત્રી। આજે મોડાસા ખાતે રેસ્ટ હાઉસમાં ગુજરાત સરકારે જે એસટીના કામદારોને છેતર્યા છે, એમની સાથે છેતરપિંડી કરીને જે 6 માસના કરાર આધારિત નોકરીમાં લઈને તાત્કાલિક તેમને 6 માસ પછી છૂટા કર્યા છે અને એમને જે રસ્તે રઝળતા કર્યા છે એ લોકોની વેદના સાંભળવા માટે આજે રેસ્ટ હાઉસમાં અમે ભેગા થયા છીએ। ગુજરાત સરકાર નોકરીમાં બેરોજગારોને રોજગારી આપવાની મોટી મહત્વની વાતો કરીને લોકોને ભરમાવે છે, ત્યારે આજે જણાવવાનું કે 2019માં ટેસ્ટ આપ્યો હતો ડ્રાઈવરનો અને એ લોકોને 2019 પછી ભરતી ના કરી અને એક લોલીપોપ આપી અને એમની ભરતી કરી 6 માસની નોકરી કરાવી અને તેમને કોઈ પણ પ્રકારના ફાયદા આપ્યા સિવાય તેમને લાત મારીને નોકરીમાંથી કાઢી મૂક્યા છે। આ ભાજપનું નગરોળ વહીવટી તંત્ર, આ ભાજપની નકામી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આજની કારમી મોંઘવારીની અંદર એમના બાળકોને ભણાવે, એમને ખવડાવે કે એમની રોજની પરિસ્થિતિમાં શું કામ કરે, એ માટે આજે આ બધા ભેગા થયા છીએ અને અહીંથી અમે ચેતવણી આપીએ છીએ આ એસટીના ડ્રાઈવરો તરફથી, કરાર આધારિત જે નોકરીમાં રહ્યા હતા એમના તરફથી, કે આગામી સમયની અંદર એટલે કે તાત્કાલિક આ બજેટ પહેલાં, ફેબ્રુઆરીમાં બજેટ આવવાનું છે, બજેટ પહેલાં આ ડ્રાઈવરોને જો નોકરીમાં નહીં રાખવામાં આવે, ફરીથી એમને નોકરીમાં ચાલુ કરવામાં નહીં આવે તો તબક્કાવાર કાર્યક્રમ થશે, ડીડીસીનો ઘેરાવ થશે, એસટી ડેપો મેનેજરનો ઘેરાવ થશે, રસ્તા રોકોનું આંદોલન થશે અને જેલ ભરો આંદોલન કરીને પણ અમે નોકરી લઈને જંપીશું। એટલા માટે આજે ભેગા થયા છીએ। આજની આ મિટિંગમાં કમિટી બનશે અને અમે તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરીશું।